તુલસીજીને પાણી ચડાવતી વખતે બોલો આ 3 શબ્દ। મિત્રો, આ ખૂબ જ અગત્યનો વિડીયો છે। આપણા દરેકના ઘરમાં તુલસી તો હોય જ છે અને આપણે તેને પાણી પણ ચડાવતા હોઈએ છીએ। તો એ પાણી ચડાવતી વખતે કયો મંત્ર બોલવો જેનાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિ ઘરમાં આવે છે અને આપણા હજારો ગુના હોય તો પણ તે નષ્ટ પામે છે। તો આ ખૂબ જ જ્ઞાનવર્ધક અને અગત્યનો વિડીયો છે। તો આ વિડીયોને પૂરો ધ્યાનથી સાંભળજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા જરૂરથી લખજો। અને જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તુલસીને જળ અર્પણ કરતી વખતે બોલો આ 3 શબ્દ। તમારી બધી જ મનોકામના પૂરી થઈ જશે। આપણે આગળના વિડીયોમાં જાણ્યું હતું કે તુલસીજીને પાણી ચઢાવવાનું મહત્ત્વ શું છે। એ કથા આપણે સાંભળી લીધી છે અને હવે આ વિડીયોમાં આપણે સાંભળીશું કે તુલસીજીને જળ ચડાવતી વખતે શું બોલવું જોઈએ અને એ મંત્રનું મહત્ત્વ શું છે એ મહત્ત્વ પણ આપણે જાણીશું। એક સમયની વાત છે। દેવી સત્યભામાએ ભગવાન શ્રી કૃષ્ણને તુલસીને જળ ચડાવવાનું મહત્ત્વ પૂછ્યું હતું। ત્યારે ભગવાને તેનું મહત્ત્વ જણાવી દીધું હતું। આગળ દેવી સત્યભામા કહે છે કે હે પ્રભુ, તમે મને તુલસીજીને જળ ચડાવવાનું મહત્ત્વ તો કહી દીધું, પણ મારા મનમાં હવે એ જાણવાની ઈચ્છા છે કે તુલસીને જળ કેવી રીતે અર્પણ કરવું। જળ અર્પણ કરતી વખતે શું બોલવું જોઈએ? તુલસીજીને જળ અર્પણ કરવાની સર્વોત્તમ વિધિ કઈ છે તથા તુલસીજીને જળ આપવાનો મંત્ર કયો છે? મને આ બધા પ્રશ્નોનો ઉત્તર આપો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે સત્યભામા, જે પ્રકારે મેં તને તુલસીને જળ ચડાવવાનું મહત્ત્વ જણાવ્યું એ પ્રમાણે તુલસીજીને જળ આપતી વખતે બોલવાવાળો મંત્રનું મહત્ત્વ પણ બહુ જ છે। આ મંત્ર માત્ર 3 શબ્દોનો છે, પણ તે બહુ જ પ્રભાવશાળી છે। જે પણ મનુષ્ય નિત્ય તુલસીજીને જળ આપતી વખતે તેના મુખેથી આ 3 શબ્દ બોલે છે તો સાક્ષાત લક્ષ્મીજી તેના ઘરમાં પ્રવેશ કરે છે, તેની દરિદ્રતા સમાપ્ત થઈ જાય છે તથા ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે। મંત્ર બતાવતા પહેલાં તુલસીજીના આ મંત્રનું મહાત્મય તમને હું સંભળાવું છું, તેને તમે ધ્યાનથી સાંભળજો। માત્ર આ મંત્રનું મહાત્મય સાંભળવાથી મનુષ્યના બધા જ પાપ નષ્ટ પામે છે અને 100 વર્ષ સુધી તુલસીજીને જળ અર્પણ કરવાનું પુણ્ય તેને મળે છે। માટે દેવી, તમે આ કથા ધ્યાનથી સાંભળજો। સત્યભામા કહે છે કે હે પ્રભુ, હું આ કથા પૂરા ધ્યાનથી મનથી સાંભળીશ, મને તુલસીના મંત્રનું મહત્ત્વ સંભળાવો। ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાન તેને મહાત્મય કહેવાનું શરૂ કરે છે। મિત્રો, તમને વિનંતી છે કે આ કથાને ધ્યાનથી અને અંત સુધી સાંભળજો, તો તેનું ફળ તમને ચોક્કસ મળશે। શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા, દક્ષિણમાં એક અત્યંત સુંદર નગરી હતી। એ નગરમાં સુશર્મા નામનો એક ખોટી બુદ્ધિનો અને પાપી બુદ્ધિનો બ્રાહ્મણ રહેતો હતો। પાપીઓમાં એ તો શિરોમણી હતો। તેનો જન્મ એક એવા બ્રાહ્મણ પરિવારમાં થયો હતો જે પાપ કર્મ કરવાવાળા અને શાસ્ત્ર જ્ઞાનમાં શૂન્ય હતા। તે જન્મથી તો બ્રાહ્મણ હતો, પરંતુ તે અત્યંત દુરાચારી હતો। તે ન તો ક્યારેય પૂજાપાઠ કરતો અને ન ક્યારેય ધ્યાન કે જપ તપ કરતો હતો। તે ક્યારેય કોઈ અતિથિને સત્કાર પણ ન આપતો। તેના દરવાજે કોઈ અતિથિ, કોઈ ભિખારી આવે તો દાન તો ન આપે, પરંતુ નિર્દયતાપૂર્વક તેને ત્યાંથી ભગાડી દેતો। સ્ત્રીમાં વધારે મોહિત હોવાને કારણે તે બધી સ્ત્રીઓમાં વધારે રુચિ રાખતો હતો। પારકી સ્ત્રીઓમાં રંગાયેલો રહેતો હતો। તેને મદિરા પાન કરવાની પણ આદત હતી। સાથે તે માંસ, મટન પણ ખાતો। તે દિવસમાં ખેતરોમાં કામ કરીને પાંદડાઓ વહેંચીને ઘરનું ગુજરાન ચલાવતો હતો અને રાત્રે વેશ્યાગમન કરતો હતો। આ પ્રકારે એ બ્રાહ્મણે અનેક વર્ષો સુધી જીવન વિતાવ્યું। પછી એક દિવસ સુશર્મા પાંદડા ભેગા કરવા માટે એક ઋષિની વાટિકામાં પહોંચી ગયો। ત્યાં તે ઝાડના પાન તોડી રહ્યો હતો। તે સમયે એક કાળો સાપ
ત્યાં આવ્યો અને એ બ્રાહ્મણને કરડી ગયો અને એ જ સમયે એ બ્રાહ્મણનું મૃત્યુ થયું. યમના દૂતો તેને લેવા માટે આવ્યા અને યમલોક જવા લાગ્યા. રસ્તામાં તે યમદૂતો સામે બહુ જ વિલાપ કરવા લાગ્યો. હે યમના દૂતો, તમે મને ક્યાં લઈ જાઓ છો? મને છોડી દો, મારા પ્રાણ પાછા આપો. પરંતુ યમદૂતો એને કહેવા લાગ્યા, અરે દુષ્ટ બ્રાહ્મણ, તારા દુષ્ટ કર્મોના કારણે તને સાપ કરડી ગયો અને તારું મૃત્યુ થયું છે. યમરાજા તને જરૂર ઘોર નર્કમાં નાખશે. યમના દૂતો બ્રાહ્મણને લઈને યમલોક પહોંચી ગયા અને યમરાજા સામે ઊભા રહી જાય છે. ચિત્રગુપ્તે તે સુશર્મા બ્રાહ્મણના લેખાજોખા કાઢ્યા અને યમના રાજાને કહે છે કે હે ધર્મરાજા, આ બ્રાહ્મણે જન્મથી લઈને મૃત્યુ સુધી બહુ જ પાપ કર્યા છે અને ક્યારેય કોઈ પુણ્યનું કામ નથી કર્યું. યમરાજાએ કહ્યું, હે દૂતો, આ બ્રાહ્મણને ઘોર નર્કમાં લઈ જાઓ. તેણે ઘોર પાપ કર્યા છે, તેને નર્કમાં નાખી દો. પછી યમના દૂતો તેને ઘોર નર્કમાં લઈને નાખી દે છે. અનેક વર્ષો સુધી તે બ્રાહ્મણ નર્કમાં યાતના ભોગવે છે. સજા ભોગવ્યા પછી તેને બીજા જન્મમાં બળદનો અવતાર મળે છે. બળદનો જન્મ પામીને એ બોજ ઉઠાવવાનું, ભાર ઉચકવાનું કામ કરવા લાગ્યો. તેનો માલિક તેની પાસે દિવસ રાત કામ કરાવતો. પછી જ્યારે એની શક્તિ ઓછી થઈ ગઈ તો તેને એક લંગડા આદમીને વેચી દીધો. એ આદમી એને પોતાના બોજ ઉપાડવા માટે એ બળદનો ઉપયોગ કરતો હતો. તે બળદની પીઠ ઉપર બેસીને ચારેય બાજુ ગામોગામ કર્યા કરતો. આ પ્રકારે એ બળદે 8 વર્ષ સુધી એ લંગડા આદમીનો બોજ ઉઠાવ્યો. પછી એક દિવસ એ લંગડો આદમી એની પીઠ ઉપર બેસીને એક પર્વત પર જવા લાગ્યો. એ પર્વત પર બહુ જ સમય સુધી ચડવાના કારણે એ બળદ બહુ જ થાકી ગયો. એની શક્તિ પૂરી થઈ ગઈ અને પછી તે બેભાન થઈને જમીન પર પડી ગયો અને તેના છેલ્લા શ્વાસ લેવા લાગ્યો. આજુબાજુના ઊભેલા લોકોને તે બળદ પર દયા આવી અને તેના મોઢામાં પાણી રેડવા લાગ્યા. તે લોકોમાં એક પુણ્ય આત્મા પણ હતી. એ બળદના કલ્યાણ માટે તેનું પુણ્ય એ બળદને આપી દીધું. તેને જોઈને બીજા લોકો ઊભા હતા, તેમણે પણ તેમના પુણ્ય યાદ કરીને બળદને આપ્યા, જેનાથી એ બળદની મુક્તિ થઈ શકે. તે ભીડમાં એક વેશ્યા પણ ઊભી હતી. એણે જોયું કે બધા જ લોકો પોતપોતાના પુણ્ય એ બળદને આપે છે. એ વેશ્યાએ પણ તેના પુણ્ય એ બળદને આપી દીધા. ત્યારબાદ એ બળદનું મૃત્યુ થયું અને પછી એ સ્થાન પર યમના દૂતો આવે છે અને બળદના શરીરમાંથી બ્રાહ્મણના પ્રાણ કાઢીને લઈ જાય છે. યમલોકમાં જઈને તેને યમરાજા સામે ઊભો રાખવામાં આવે છે અને પછી ચિત્રગુપ્ત તેના લેખાજોખા જુએ છે તો આશ્ચર્યમાં પડી જાય છે કે તે વેશ્યા દ્વારા એ બળદને આપેલું પુણ્ય બહુ મોટું હતું. તે પુણ્યના પ્રભાવથી તેના બધા જ જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. પછી યમના રાજા એ બ્રાહ્મણના બધા જ પાપ માફ કરે છે અને કહે છે કે હે બ્રાહ્મણ, એ વેશ્યાએ તેને તેનું પુણ્ય આપીને તારા ઉપર બહુ જ મોટો ઉપકાર કર્યો છે. માત્ર તેના પુણ્યના કારણે તારા બધા જ જન્મોના પાપ નષ્ટ થયા છે. યમરાજ તેને ફરી મનુષ્યનો જન્મ પ્રદાન કરે છે. આ વખતે એ પૃથ્વી પર આવીને એક ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે અને એ મહાન પુણ્યના પ્રભાવથી તેને એ નવા જન્મમાં પણ તેના પૂર્વજન્મની વાત યાદ આવે છે. જ્યારે એ બ્રાહ્મણ મોટો થઈ જાય છે તો તેને યાદ આવે છે કે તેના પાછળના જન્મમાં જ્યારે એ બળદ હતો ત્યારે એક વેશ્યાએ તેને તેના પુણ્ય આપ્યા હતા અને તેના મનમાં એ વેશ્યા વિશે જાણવાની ઈચ્છા થઈ અને એ મહાપુણ્ય વિશે જાણવા માટે વેશ્યાના ઘરનું સરનામું શોધી અને તેના નગરમાં આવી જાય છે. તે વેશ્યા હવે વૃદ્ધ થઈ ચૂકી હતી. તેને એ વેશ્યા મળી જાય છે તો તેની સામે જઈને તેને વારંવાર પ્રણામ કરે છે, વંદન કરે છે અને વેશ્યાને ધન્યવાદ કરે છે. એ વેશ્યા કહેવા લાગી કે હે બ્રાહ્મણદેવ, તમે કોણ છો? તમે કયા કારણથી મારા જેવી વેશ્યાને ધન્યવાદ આપો છો? મેં તમારું એવું કયું કાર્ય કર્યું છે કે તમે મને ધન્યવાદ કરો છો? તે બ્રાહ્મણ બોલ્યા કે હું એ જ બળદ છું જેને તમે તમારા પુણ્ય આપ્યા હતા. મારા પાપ કર્મના કારણે મને ગયા જન્મમાં બળદનો અવતાર મળ્યો હતો. એ પર્વત પર હું જ્યારે જઈ રહ્યો હતો, હું મરી રહ્યો હતો, ત્યારે તમે મને તમારું પુણ્ય આપ્યું હતું અને તમારા પુણ્યના પ્રભાવથી મને ફરી મનુષ્યનો જન્મ મળ્યો.
તમારા લીધે એ પુણ્યના કારણે મારા ગયા જન્મના બધા જ પાપો બળી ગયા. તમારા પુણ્યના કારણે મને મારા પૂર્વજન્મની બધી જ બાબતો યાદ છે. પરંતુ હે માતા, હું આજે અહીં એ જાણવા માટે આવ્યો છું કે તમે મને એવું એ સમય પ્રમાણે કયું પુણ્ય પ્રદાન કર્યું કે જેના કારણે મારા બધા જ જન્મના પાપ નષ્ટ પામ્યા. હું એ પુણ્ય વિશે જાણવા માંગુ છું. ત્યારે એ વેશ્યા કહે છે કે હે બ્રાહ્મણદેવ, મેં મારા જીવનમાં ક્યારેય કોઈ એવા પુણ્યના કામ નથી કર્યા, પરંતુ મારા ઘરમાં એક પોપટ છે જે પિંજરામાં રહીને હંમેશા કંઈક ને કંઈક બોલ્યા કરે છે, જેને સાંભળીને મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું. પોપટ દ્વારા બોલેલા મંત્રનું પુણ્ય મેં તમને દાન આપ્યું હતું. પછી એ વેશ્યા અને એ બ્રાહ્મણ એ પોપટ પાસે ગયા અને તે તેમને પૂછવા લાગ્યા કે હે પોપટ, તું એવો કયો મંત્ર બોલી રહ્યો છે જેનાથી અમારા જીવનનો ઉદ્ધાર થઈ ગયો? આ મંત્ર તને કોણે શીખવાડ્યો અને આ મંત્રનો અર્થ શું છે? એ પોપતે તેના પૂર્વજન્મનો વૃત્તાંત કહી સંભળાવ્યો. એ પોપટ કહે છે કે હે બ્રાહ્મણદેવ, પાછળના જન્મમાં હું એક બ્રાહ્મણ હતો. મારા જ્ઞાનના અહંકારના લીધે હું આંધળો થઈ ગયો હતો. મેં ક્યારેય ગુરુજનોનો આદર સત્કાર ન કર્યો, સદાય તેમનું અપમાન કર્યું હતું. મને મારા જ્ઞાનનો એટલો બધો ઘમંડ થઈ ગયો હતો કે જે કારણથી મારો ક્રોધ અતિશય વધવા લાગ્યો અને હું બધા સાથે ઝઘડા કરવા લાગ્યો. અન્ય પુરુષોને તુચ્છ સમજવા લાગ્યો. વિદ્વાન બ્રાહ્મણોનું ભરી સભામાં અપમાન કરવા લાગ્યો અને કાલાંતરણમાં પછી મારું મૃત્યુ થઈ ગયું અને મને યમલોકમાં લઈ જવામાં આવ્યો. ગુરુજનોનું અપમાન કરવાને કારણે મને પોપટના કુળમાં નાખવામાં આવ્યો. મારા પાપ કરવાના કારણે મારી નાની ઉંમરમાં જ મને મારા માતા પિતાથી મને વિયોગ મળ્યો. હું મારા માતા પિતાથી છૂટો પડી ગયો અને પછી હું ઝાડની ડાળી પર બેસીને રડી રહ્યો હતો. તો એ સ્થાન પરથી અમુક ઋષિમુનિઓ ત્યાંથી જઈ રહ્યા હતા. તો તેમણે મારો કરુણ પોકાર સાંભળ્યો અને મને તેના આશ્રમમાં લઈ ગયા. ત્યાં તેમણે મને એક સુંદર પિંજરામાં રાખ્યો અને મારી સાર સંભાળ રાખી, મારી દેખરેખ કરી. એ મને નિત્ય ભોજન આપતા અને મને શિક્ષા પણ આપતા, મને બધું જ શીખવાડતા. એ સ્થાન પર ઋષિમુનિ, તેમની પત્ની અને તેમના બાળકો બધા જ નિત્ય તુલસીના છોડને જળ અર્પણ કરતા હતા અને એની સામે એક મંત્રનો જાપ કરતા હતા. તેમના મુખેથી વારંવાર એ મંત્ર સાંભળીને મને એનું રટણ થઈ ગયું. મેં એ મંત્ર ગોખી લીધો. ત્યારથી જ હું એ મંત્ર જાણી ગયો છું અને એ જ મંત્ર હું દિવસ રાત બોલું છું. એ મંત્રના પ્રભાવથી મારું ક્યારેય મૃત્યુ થયું નથી અને હું આટલા વર્ષો સુધી જીવતો રહ્યો છું. એકવાર બન્યું એવું કે એકવાર એક ચોર એ આશ્રમમાં આવી ગયો અને મને પિંજરા સહિત ચોરી લીધો અને પછી મને એ ચોરે આ વેશ્યાને વેચી દીધો. આ વેશ્યાએ મને ખરીદી લીધો. આ વેશ્યાના ઘરે આવ્યા બાદ પણ હું એ મંત્ર બોલ્યા કરતો હતો અને એ સાંભળીને આ વેશ્યાનું જીવન પણ પવિત્ર થઈ ગયું. આ વેશ્યા વેશ્યાપણું છોડીને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગી. મારા પૂર્વજન્મના બધા જ પાપ નષ્ટ થઈ ગયા અને એ મંત્રના પ્રભાવથી વેશ્યાનું અંતઃકરણ પવિત્ર થઈ ગયું. હે બ્રાહ્મણ દેવતા, એ જ મંત્રના પુણ્યથી તમારા પણ બધા જ જન્મના પાપ નષ્ટ થઈ ગયા છે. આ પ્રકારે એ પોપતે બ્રાહ્મણને અને વેશ્યાને બધી જ વાત કહી અને એ સાંભળીને એ બ્રાહ્મણ અને વેશ્યા બહુ જ પ્રસન્ન થયા અને પછી બંને નિત્ય તુલસીને જળ અર્પણ કરતી વખતે એ મંત્રનો જાપ કરવા લાગ્યા. પછી એ પોપટ, વેશ્યા અને બ્રાહ્મણ અંતઃકરણમાં એમનું દિવ્ય વિમાન આવ્યું અને એ વિમાનમાં બેસીને વિષ્ણુલોકમાં ચાલ્યા ગયા. ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાને કહે છે, હે દેવી સત્યભામા, તમે જોયું ને કે માત્ર તુલસીજીના એ મંત્રના પ્રભાવથી એ પોપતે બ્રાહ્મણ અને એ વેશ્યાના બધા જ પાપ નષ્ટ થઈ ગયા. માટે બધા જ મનુષ્યને રોજ તુલસીને જળ અર્પણ કરતી વખતે આ એક મંત્રનો ઉચ્ચારણ કરવો જોઈએ. હે દેવી, આ મંત્ર આ પ્રકારે છે, તમે ધ્યાનથી સાંભળજો. ઓમ વૃંદાવને સ્વાહા. તુલસીજીને જળ અર્પણ કરતી વખતે આ મંત્રને બોલવો જોઈએ.
શ્રી કૃષ્ણ કહે છે કે જે પણ સ્ત્રી નિત્ય તુલસી સામે ઊભા રહીને આ મંત્રનો ઉચ્ચારણ કરશે તે સૌભાગ્યશાળી બનશે. જે પુરુષ તુલસી સામે આ મંત્રનો ઉચ્ચારણ કરશે તેને અક્ષય ધનની પ્રાપ્તિ થશે. જે ઘરની સામે નિત્ય તુલસીની પૂજા કરવામાં આવે છે તે ઘરમાં સાક્ષાત લક્ષ્મીનો વાસ થાય છે. આ મંત્ર સમસ્ત ફળોને પ્રદાન કરનારો છે. માટે જે પણ તુલસી સામે આ મંત્રનો ઉચ્ચારણ કરશે તેને બધી સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થશે. સ્ત્રીઓએ હંમેશા સ્નાન કરી વાળ બાંધીને શેથો પૂરીને નિત્ય તુલસીને જળ ચડાવવું જોઈએ અને આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. રોજ તુલસીની પરિક્રમા કરવી જોઈએ. આમ કરવાથી બધા જ દોષ સમાપ્ત થાય છે. નિત્ય સાધના સમયે પણ સંધ્યા તાણે તુલસીની સામે દીવો કરવો જોઈએ અને તુલસી પાસે બેસીને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. તુલસી પાસે દીવો કરવાથી મનુષ્યને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. હજારો અમૃતોના ગળાથી નવડાવવાથી શ્રી હરિ વિષ્ણુને એટલી તૃપ્તિ નથી મળતી જેટલી તે મનુષ્ય દ્વારા તુલસીનું એક પાન ચડાવવામાં પ્રાપ્ત થાય છે. 10,000 ગાયના દાન કરવાથી મનુષ્યને જે ફળ પ્રાપ્ત કરે છે એ જ ફળ માત્ર તુલસી પત્રના દાનથી મેળવી લે છે. જે મનુષ્ય તેના મૃત્યુના સમયે તેના મુખમાં તુલસી પત્રનું જળ લે છે તે સંપૂર્ણ પાપમાંથી મુક્ત થઈને શ્રી કૃષ્ણના ધામમાં જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે પૂર્ણિમા, અમાવસ્યા, દ્વાદશી અને સૂર્ય સંક્રાંતિના દિવસે મધ્યાહન કાળમાં રાત્રિ અને શૌચના સમયે તેલ લગાડીને સ્નાન કર્યા વગર અથવા હાથ પગ ધોયા વગર રાત્રિના કપડાં પહેરીને તુલસીના પત્ર તોડે છે તે મહાપાપી હોય છે. શ્રદ્ધા, વ્રત, દાન, ધર્મ તથા દિવ્ય પૂજા માટે તોડેલા તુલસી પત્ર વાસી હોવા છતાં પણ 3 રાત્રિ સુધી પવિત્ર રહે છે. તુલસીનો એક ભાગ એક પત્ર તોડ્યા વગર તુલસીના પાન સાથે આગળનો અગ્રભાગ તોડવો જોઈએ. તુલસીની મંજરી બધા જ ફૂલો કરતાં વિશેષ ગણવામાં આવે છે. મંજરી તોડતા સમયે પૂજ્ય ભાવથી છોડને હલાવ્યા વિના તુલસીના આગળના ભાગને તોડવો જોઈએ. આનાથી પૂજાનું ફળ લાખ ગણું વધી જાય છે. તુલસીના પાનને ક્યારેય નખથી ન તોડવા જોઈએ. આનાથી પાપ લાગે છે. રાત્રે તુલસીના છોડને ક્યારેય સ્પર્શ ન કરવો અથવા તેના પત્તા ન તોડવા જોઈએ. આમ કરવું અશુભ મનાય છે. રાત્રે તુલસીના છોડની નિદ્રા અવસ્થામાં હોય છે. આવી અવસ્થામાં પાન તોડવાથી પાપ લાગે છે. ગુરુવારના દિવસે તુલસીના છોડમાં કાચું દૂધ રેડવું જોઈએ. દૂધ ચડાવતા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો જોઈએ. તુલસીના છોડ પાસે શાલિગ્રામ રાખો અને તેના પર તુલસી પત્ર ચડાવો. પૂજામાં શાલિગ્રામને દૂધથી પલાળેલા હળદરનું તિલક એટલે કે ચાંદલો જરૂર કરવો. શાલિગ્રામ ઉપર તુલસી પત્ર મૂકીને ચંદન લગાવવું. જો કોઈ સ્ત્રી માસિક ધર્મમાં છે તો તુલસીની પૂજા ન કરવી. માસિક ધર્મ દરમિયાન તુલસીજીને સ્પર્શ કરવાથી ઘોર પાપ લાગે છે. તેનાથી સ્ત્રીનું દુર્ભાગ્ય વધે છે. તો મિત્રો, આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાને તુલસીજીને જળ ચડાવવાનું મહત્વ સંભળાવ્યું છે અને તે મંત્ર બતાવ્યો છે. મિત્રો, તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. રાધે રાધે.